જો આ દિવેલા એમાં આપણે બધા નહીં કાપવાના, આવા લીલા નહીં કાપવાના, જે ખાલી સૂકા હોય તે કાપી લેવાના. પૈસા લઈ કેવા કાપવાના બધા તો કઈ છે દિવેલા, આ લીલા નહીં કાપવાના, એ કાચા કહેવાય. જો આવા સુકાઈ ગયા હોય તેને કાપી લેવાના. और शुरू करते हैं बिना किसी बकचोदी के। હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં જ છું ને સ્વાગત છે ફરીથી એકવાર આપણે એક નવા બ્લોગમાં. તો આપણા ગાઈસ યુટ્યુબ પર 1K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો થેન્ક યુ બધાનું ને આટલો સપોર્ટ કરવા માટે થેન્ક યુ. ને મને આગળ બી સપોર્ટ કરતા રહેજો. આપણે લઈને આવશું મસ્ત સારા બ્લોગ કમ્પ્લેટ. ને આજે આપણે આવી ગયા છે ખેતર, કેમ કે આજે કાપવાના છે આપણે દિવેલા. મારા મોટા પપ્પાના જે છે તેમના દિવેલા કાપવાના છે. તો અમે આવી ગયા છે ખેતર. આ રહ્યું ટ્રેક્ટર ને આ છે દિવેલા. તો તમારે હું નજીક જઈને બતાવું કે આપણે અમારા ભાઈના જે દિવેલા છે મોટા પપ્પાના તે કાપવાના છે. એટલે અમે આવી ગયા છે આજે ટ્રેક્ટર લઈને ખેતર. એટલે આજે આખો દિવસ આપણો જશે ખેતરમાં જ. તો અચ્છા, આપણું ટ્રેક્ટર આ જાનમાં દિવેલા આપણે કાપીને ભરવાના છે ટ્રેક્ટરમાં. ને આ છે ઝાટકા મશીન, કેમ કે ખેતરમાં ભૂંડ બહુ આવી જાય છે એટલે અમે ખેતરના ધારે લગાવ્યા છે ઝાટકા મશીન. કેમ કે ભૂંડોનું ત્રાસ વધારે છે એટલા માટે. ને આ છે આપણા દિવેલા જે આજે કટિંગ કરવાના છે આપણે. ને આ છે આપણો તાર. ના, તાર ફોડી જેને ખાયું હોય એ દુકાનેથી લઈ લીધું, અહીં તો તમારથી અવાય નહીં. તો 2 વખત તો આપણે કટિંગ કરી લીધું, હજુ બાકી છે કટિંગ કરવાનું બધું. જો છે આ દિવેલા ને આ છે અમારી બધા ફેમિલી મેમ્બર. અહીંયા જો ગાઈઝ અમારી તુવેરનું હાલત થઈ ગઈ છે. ભૂંડા ને વાંદેરાએ એટલો ત્રાસ આપ્યો છે કે અમારે ઘરની તુવેર ખાવાની નહીં મળી. આખી સુપરા સાફ બોલાવી દીધી. જુઓ તમે, હા, એક તુવેર નહીં રાખી. વાંદેરા હોય ને ભૂંડા હોય એમનો બહુ ત્રાસ વધી ગયો છે. કારણ કે આપણે ધારે એને ઝાટકા મશીન મારે તે બી કઈથી આવી જાય છે કંઈ ખબર નહીં પડતી. બહુ દમ છે યાર, શું કરવાનું એમનું. આ છે અમારા ફેમિલી મેમ્બર બધા. આ છે મારા મમ્મી, આ મારી મોટી મમ્મી, આ છે મારા ભાઈ ને એલી છે આપણી બેન. તો અમે આજે આવી ગયા છીએ દિવેલા કાપવા માટે ખેતર, હું અને અમારી ઘરના બધા ફેમિલી. રીંગના તો હજુ બહુ નાની છે, લાગ્યા નહીં. લાગ્યા લે નાના નાના રીંગને. ભૂંડાનો યાર બહુ ત્રાસ વધી ગયો અમારે. બધી તુવેરો બગાડ નાખી. હજુ તો એનું મુહૂર્તથી તું લાગવાનું ને બધી બગાડ નાખી, કાપીને નાખી દેવી પડી અમારે તુવેરો. એક તુવેર નહીં રાખી ઘેર ખાવા માટે. આજે આપણે કાપવાના છે દિવેલા. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. આજે બીજા નહીં કાપવાના, બાકી એ કાચા કહેવાય. એમાંથી પછી એવા સૂકા દિવેલા નીકળે અંદરથી, પછી એનું તેલ ના બને. આ દિવેલાનું પછી એને કટિંગ કરીને આવું ચાદરમાં અમે બાંધીએ છીએ ને પછી ટ્રેક્ટરમાં લઈ જઈએ એને. જો આવા લીલા કાપીએ ને તો પછી એનામાંથી આપણે ના નીકળે દિવેલ. એટલે આપણે જે સૂકા થઈ ગયા હોય તે કટિંગ કરી લેવાના. આ જો આ છે સૂકા દિવેલા, એને કટિંગ કરી લેવાના. પછી આ ચાદર ભરાઈ જશે એટલે આપણે એને બાંધીને સીધા લઈ જશું ટ્રેક્ટરમાં નાખવા માટે. તુવેરોની તો અમારે હાલત નહીં રાખી વાંદેરા હોય. જો સોલ્ટું તઈ રાખ્યું છે ને તુવેરો અંદરથી ખાઈ ગયા છે. આ વાંદેરા દેખો કેટલું નુકસાન કરી નાખ્યું છે અમારા ખેતરમાં. દેખો તુવેરોના સોલ્ટા જોડે જોડે લટકાઈ રાખ્યા છે ને બીજું ખાઈ ગયા વાંદેરા.
આટલા મોટા ઝાટકા માર્યા છે અમે, તે બી અંદર આવી જાય છે. તો શું કરવાના છે એ નસીબમાં ના હોય તો ગમે તેટલી મહેનત કરો, ગમે તેટલું ઝાડે લગાડો, ઝાટકા લગાડો, પણ એ ખાઈ જ જાય. સૂકા સૂકા દિવેલા કાપી લીધા. હવે ચાદરને બાંધી દેવાનું, પોટલું આપણે લઈ જવાનું ટ્રેક્ટરે. પકડા આપણું પોટલું બંધ થઈ ગયું. માથે નહીં લેતો મેં તો કાળા પણ લઈ લો. આપણું પોટલું બંધ થઈ ગયું. હવે લઈ જશું એને ટ્રેક્ટરે. આવતી ને મને માથા પર નહીં ફાવતું, ડોકું બે જશે એટલે મેં ખભા પર લઉં છે. કેટલી મહેનત કરવી પડે છે ગાઈસ, જો તમે. ઘરનું ખેતર છે, કરવી પડે જાતે. મને માથા પર ફાવતું નહીં એટલે મેં ખભા પર મૂકી છે. મિત્રો આટલું કઠિન પરિશ્રમ કરવો પડે છે અમારે. ફાઇનલી આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું ને ખેતર બી પતી ગયું. સવારના 10 વાગ્યાના મળ્યા હતા, સાંજના 5 વાગી ગયા ને ફાઇનલી આપણું ખેતર પતી ગયું. ભૂત જેવા થઈ ગયા. જો બધી ઘેર જઈને નાહવું પડશે. જો ટ્રેક્ટર ભરાઈ ગયું આપણું. પીયુસી અમે ગોઠવ્યું છે દિવેલા. બાકી અમારા 2 ફેરા થતા અને અમે થોડું દિમાગ લગાવીને એને કમ્પ્લેટ દિવેલા ગોઠવી દીધા ઉપર. ટોલી આટલીક જ છે પણ અમે ગોઠવીને ભર્યા છે દિવેલા, એટલે વધારે આવી ગયા. ને ફાઇનલી આપણું ખેતર પતી ગયું ને થાકી ગયા છે. હવે કઈ જણે નહીએ છે મસ્ત ક્લાસ ને નહીં નાખીને ફ્રેશ થઈ જઈએ. બહુ જ થાકી ગયા છે આજે તો. તો મળીએ બીજા બ્લોગમાં. આ બ્લોગને આગળ એન્ડ કરી દઈએ ફરી એકવાર બીજો એક બ્લોગમાં. તો આ બ્લોગને એક એન્ડ કરી દઈએ કે પછી બહુ લાંબો થઈ જશે. તો આપણી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ને શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય.